હવે આપણે અંતર્યામી અધિકરણ આયા ને આપણે તમને મેં હોમવર્ક આપ્યું હતું પણ તમે લોકો તો એવું કહો છો કે અમને કઈ સમજ જ નથી પડતી એટલે તમારે લેવું જ પડશે. હા અમે લઈ લેજો ને જરા. કદાચ વાંચ્યું તો ખરું પણ હવે પાછું. હા વાંચ્યું છે ને એટલે સારું છે. થોડું વાંચ્યું છે ખરું. હા વાંચ્યું છે તો ખરું પણ ઘણો ટાઈમ થઈ ગયો વાંચી એટલે. આપણે પેલા આપણા ક્રમ મુજબ આપણે વેદાંત અધિકરણ માલા જોઈ લઈએ ને પછી એમાં બ્રહ્મસૂત્ર વૃત્તિ પછી આપણે ભાષ્ય પર જઈશું. જુઓ ત્રણ અધિકરણ થી આપણે સતત એ જોયું હતું. પેલા જે 3 અધિકરણ હતા જે એમાં અત્તા ચરાચર ગ્રહણાંત અને તેના પછી એટલે કે અત્તા ચરાચરાધિકરણ ગુહામ પ્રવિષ્ટ ઇત્યધિકરણ અને આપણું જે અંતર ઉપપત્તે ઇત્યધિકરણ એમ 3 અધિકરણ જે ગઈ વખતના જે 3 હતા એવમ અધિકરણ ત્રયેણ. જો અહીંયા એનો જે સંગતિ જે છે એ સમજાવી રહ્યા છે પુરુષોત્તમજી. એવમ અધિકરણ ત્રયેણ ભોગ દોષ અસંસર્ગ હેતુભૂતમ વૈશેષ્યમ અક્ષિસ્થિતસ્ય પુરુષસ્ય અંતર્યામિત્વમ ચ વિચારિતમ. હવે જુઓ જે અત્તા માને ભોગતા તો અત્તા ચરાચરાધિક આપણે જોયું. એની પહેલા આપણે એ જોયું કે અત્તા ચરાચરાધિકરણ અને પહેલા જે શબ્દ વિશેષાધિકરણ છે તેમાં પણ આપણે જોયું હતું કે પરમાત્મેને જયારે ભગવાન બ્રહ્મ જે છે અનુસ્યુત જાય છે, અનુસ્યુત થાય છે, અંતઃપ્રવિષ્ટ થાય છે સૃષ્ટિના પહેલા નહીં પણ સૃષ્ટિ રચવાના પ્રકારમાં સૃષ્ટિ રચના ના પ્રોસેસમાં ભગવાન જે છે દરેક કાર્યમાં અંતઃપ્રવિષ્ટ થાય છે. એ આપણે જોયું ને પરમાત્માને. તો તમને ફરી બહુ ડિસ્ટર્બન્સ આવે. એક સેકન્ડ. હા તો રામાનુજ મતમાં આપણે જોયું હતું કે યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ ય પૃથ્વી યમયતિ અંતરો યમયતિ તો આત્મા અંતરયામૃત. એ પ્રમાણે રામાનુજ જે છે ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે કે તે સૃષ્ટિ રચવાના પહેલાથી જ બ્રહ્મનો સ્વરૂપ આવો જ છે. અને મહાપ્રભુજીના સિદ્ધાંતમાં એટલે બ્રહ્મવાદના સિદ્ધાંતમાં આવું નથી. સાકાર બ્રહ્મવાદના સિદ્ધાંતમાં સૃષ્ટિના બાદ એટલે કે સૃષ્ટિ રચવાની પ્રોસેસની અંદર આ ભગવાન આવું સ્વરૂપ ધારણ કરીને અંતઃપ્રવિષ્ટ થાય છે કાર્યમાં. બાકી જે પ્રાઇમોર્ડિયલ જે ભગવાનનો સ્વરૂપ લક્ષણ છે અને જે ભગવાનનો સ્વરૂપ લક્ષણ અંતર્ગત એવો કોઈ પ્રભેદ શરીર અને શારીરિક ભાવમાં પ્રભેદ, શરીર શારીરિક ભાવ એવા ભાવો સૃષ્ટિની પહેલા હતા નહીં. એ તો સમજમાં આવ્યું ને? તો જે પરમાત્મે જે અંતઃપ્રવિષ્ટ થાય છે કાર્યમાં પોતાની સર્વભવન સામર્થ્ય રૂપા માયા એટલે કે ઇન્દ્ર માયાભિપુરુરૂપીયતે એ અનુસાર જે માયાભી એવો શબ્દ ત્યાં મૂકવામાં આવે છે તે સર્વભવન સામર્થ્ય રૂપા માયા એમ લેવું જોઈએ ઇન્ટરપ્રિટેશન. તો ઇન્દ્રો માયાભી, ઇન્દ્ર અહીંયા ઇન્દ્ર દેવતા નહીં, ઇન્દ્ર માને ભગવાન સ્વયં બ્રહ્મનો એ સ્વરૂપ છે. તો ઇન્દ્ર જે છે એ ભગવાનનું નામ છે, ઇન્દ્ર દેવતાનું નામ નથી અહીંયા. તો
ઇન્દ્રો માયા વિપુરુરૂપીયતે, તો એમાં ભગવાનની ભગવત જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા જે છે એ માયા દ્વારા એકોહમ બહુશ્યામ પ્રજાએતી એ ધારણ કરે છે સૃષ્ટિ રચવાના પ્રોસેસની અંતર્ગત. સમજમાં આવ્યું? અને એ પ્રોસેસની અંદર સચ્ચ ત્યચ્ચ સત્યમ અભવત એ તૈતરી ઉપનિષદના અનુસાર તદેવ અનુપ્રાવિશત, એ જે સૃષ્ટિની અંતર્ગત જે કાર્ય રૂપે રચવામાં આવ્યું તેની અંદર ફરીથી તે અંતઃપ્રવિષ્ટ થાય છે નિયમન કરવા માટે. પૃથ્વી અંતરો યમયતિ. સમજમાં આવ્યું ને? ય પૃથ્વી અંતરો યમયતિ. પૃથ્વી ઉપલક્ષણ વિધયા, તો પૃથ્વી એકલી નહીં લેવાય, ઉપલક્ષણ વિધયા બધું જ લઈ જવાશે જે પણ કાર્ય રૂપેણ છે તે. સમજમાં આવ્યું? તો યસ્યાત્મા શરીરમ, યા આત્મા ન વેદ, તો આત્મા પર પણ લાગુ પડે છે, પૃથ્વી પર લાગુ પડે છે. એવી રીતે સર્વકાય જે કાર્યરૂપ જે છે અંતઃપ્રવિષ્ટ થઈને નિયમન કરે છે, અંદરથી બહારથી નહીં. એ વાત સમજમાં આવી ને? નિયમન જે છે કાર્યરૂપ સૃષ્ટિ જે છે એનું જે નિયમન જે છે એ અંદરથી વિધિન કરે છે, બહારથી નહીં. જેવી રીતે જે ફેનેટિક રિલિજન્સ જે છે, જેવી રીતે ઈસાઈ ધર્મ, યહૂદી ધર્મ, જુડાઇઝમ કે ક્રિશ્ચિયાનિટી કે ઇસ્લામિક ધર્મ જે છે, તેમાં ભગવાન અલ્લાહ જે છે બાહ્યથી નિયમન કરે છે સૃષ્ટિનો, અંતઃપ્રવિષ્ટ નથી થતો. પણ અહીંયા આ બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે ભગવાન જે છે બાહ્ય નથી કંટ્રોલ કરતો કાર્યને, અંતઃપ્રવિષ્ટ થઈને કંટ્રોલ કરે. ય પૃથ્વી યમ અંતરો યમયતિ, એ ધ્યાનમાં રાખો તો સમજમાં આવશે. સમજમાં આવ્યું? અંતઃપ્રવિષ્ટ થઈને અંદરથી નિયમન કરવાનો પ્રોસેસ છે સૃષ્ટિને. અહીં સમજમાં? તો એ એક પ્રકારનો નિયમન, કાર્યરૂપ સૃષ્ટિનો નિયમન એ એક પ્રકારનો નિયમન. તો ઘણા બધા લેવલ થી નિયમન ભગવાન કરતા હોય છે, બ્રહ્મ તરીકે, પરમાત્મા તરીકે, અને એટ અ ટાઈમ અવતાર ધારણ કરે ત્યારે ભગવાન તરીકે પણ નિયમન કરતા હોય છે. એ જુદા પ્રકારનો નિયમ છે. નિયમનમાં ભેદ છે, પણ મૂળતઃ જે સૃષ્ટિ જે છે એનું નિયમન જે છે અંતઃપ્રવિષ્ટ થઈને કરે છે ભગવાન. એ તો સમજમાં આવે ને? પરમાત્મેન તદેવ અનુપ્રાવિશત, એ ધ્યાનમાં રાખો. તૈતરી ઉપનિષદ. એણે આ બધા કાર્યરૂપો ધારણ કર્યા અને એના પછી એ સ્વયં જ એ કાર્યરૂપમાં અંતઃપ્રવિષ્ટ થયો. કેમ થયો? તો મેં તમને સમજાવ્યું ને કેમ થયો. નિયમન કરવા માટે. બરાબર ને? યા પૃથ્વી અંતરો યમયતિ, નિયમન કરવા માટે. એ તો સમજમાં આવ્યો ને? આપણે સેમેટિક રિલિજન કે ફેનેટિઝમ નથી ગ્રહણ કરતા. અલ્લાહ જે છે એ સૃષ્ટિની અંદર પણ વિદ્યમાન છે, સૃષ્ટિની બાહ્ય પણ વ્યતિરેકેણ વિદ્યમાન છે. અલ્લાહ આપણા માટે સૃષ્ટિના દરેક જળ જીવાત્મક કાર્ય રૂપમાં અંતઃપ્રવિષ્ટ પણ છે. એ આપણો સિદ્ધાંત સમજમાં આવ્યો ને? એટલે અન્વિત પણ છે અને વ્યતિરિક્ત પણ છે. પ્રાદેશ માત્ર, જે આપણે ગઈ વખતે જોયું હતું ને તે રીતે. તો 3 અધિકરણથી આપણે સતત જોઈ રહ્યા હતા કે પરમાત્મા એના અંદરથી તે કેવી રીતે નિયમન કરે છે. તેમાં જે ભોગ પ્રાપ્તિનો વિષય જે આવતો હોય છે કે કદાચિત જેવી રીતે જીવ અંતઃપ્રવિષ્ટ છે શરીરની અંદર, તેવી રીતે અને જીવ જયારે સુખ દુઃખનો ભોગ કરતા હોય છે, તો કેમ કે પરમાત્મા પણ અંતઃપ્રવિષ્ટ થાય છે તો એ પણ સુખનો ભોગતા હશે. તો ત્યાં સૂત્રકાર કહે છે કે હા, લૌકિક રીતે સંભોગ પ્રાપ્તિ નથી, અલૌકિક રીતે તો સર્વના નિયંતા હોવાના કારણે એ અલૌકિક ભોગતા તો છે જ. અતાચરાચર ગ્રહણાત્મા અધિકરણમાં આપણે જોયું. એટલું સમજમાં આવ્યું?
શબ્દ વિશેષાધિકરણમાં આપણે જોયું કે નહીં સંભોગ પ્રાપ્તિ જે છે ઇતિ ચેત ન વૈશેષ્યાત, એ આપણે શબ્દ વિશેષાધિકરણમાં જોયું કે જીવવત ભોગ નથી અહીંયા ભગવાનનો, સુખ દુઃખાત્મક ભોગ, પણ આનંદાત્મક ભોગ છે, જે અત્તાચરાચરાધિકરણમાં આપણે જોયું. બ્રહ્મક્ષત્ર ઉભે ઓદનમ જે છે ને, હા, તો એમાં આપણે જોયું. અને ગુહામ પ્રવિષ્ટ ઉત્યાધિકરણમાં આપણે એ જોયું. ગુહામ પ્રવિષ્ટ ઉત્યાધિકરણમાં આપણે જોયું કે વ્યષ્ટિ અને સમષ્ટિ અંતર્યામી રૂપેણ જીવાત્મા સાથે વિદ્યમાન રહે છે. એ આપણે જોયું ને, વ્યષ્ટિ સમષ્ટિ અંતર્યામી તરીકે. તો આ બધા એમાં આપણે જોયું. અને પછી અંતર ઉપપત્ત્યધિકરણ ની અંદર આપણે જોયું એ જ સેમ પરમાત્મા જે છે એ ભોગતા પણ છે, ભોગ્ય પણ છે, અને એ જ સેમ પરમાત્મા જે છે તે અંતઃપ્રવિષ્ટ અંતર ઉપપત્તિમાં એ કહેવામાં આવ્યું કે શૃંગગ્રાહિકા વૃત્તિથી પણ જેમ ભગવાન જે છે, પરમાત્મા જે છે, એ અક્ષી પુરુષ પણ બની શકે છે. સમજમાં પુરુષના કારણે જેમ જલ કમલવત કમલ જે છે એ જલથી લિપ્ત થતો નથી, શ્લિષ્ટ થતો નથી, સંસ્કૃત થતો નથી, તેવી રીતે પરમાત્મા પણ એ સુખ દુઃખાત્મક ભોગથી સંશ્લિષ્ટ થતો નથી, અલૌકિક છે, અને સર્વમાં સર્વમાં અંતઃપ્રવિષ્ટ પણ છે. તો એ આપણે જોયું. હવે જે અધિકરણ આવી રહ્યો છે સંગતિના અનુસાર, એ સમજો. હવે આ બેકગ્રાઉન્ડ તો સમજમાં આવ્યું ને? હવે જો એ કહી રહ્યા છે અક્ષિસ્થિતસ્ય ભોગસ્તુ વાજીના મંડલ બ્રાહ્મણે પ્રસિદ્ધ एवं अधिकरणत्रयेण भोगदोष असंसर्ग हेतुभूतम वैशेष्यम अक्षिस्थિતસ્ય પુરુષસ્ય અંતર્યામિત્વમ ચ વિચારતમ. એટલે મેં તમને હમણાં સમજાવ્યું કે જે આ ગયા અધિકરણમાં આપણે જોયું અંતર ઉપપત્તિ અધિકરણમાં કે અક્ષિસ્થિત જે પુરુષ જે છે કે જે પરમાત્મા હતો, કોઈ દેવ વગેરે હતો નહીં, કે પ્રતિબિંબાત્મા નહોતો, ઉપાસના પરક નહોતો, પ્રતિબિંબાત્મા નહોતો, કે અભિમાની દેવતા નહોતો, એમ સમજમાં, પણ સ્વયમેવ બ્રહ્મ હતો, અક્ષી પુરુષ. તો એશ અક્ષી પુરુષો દ્રશ્યતે, તો એમાં અક્ષી પુરુષ જે છે તે પરમાત્મા હતો. એ પરમાત્મા અત્તા પણ છે, એ પણ આપણે જોયું. કેમ કે અત્તા ચરાચરાધિકરણમાં અત્તા પણ છે, એ પણ આપણે જોયું ને. લૌકિક ભોગતા. એ ભોગનું વૈલક્ષણ્ય જે છે એ જણાવવામાં આવ્યું કે નહીં, એ ભોગતા તો છે, પણ એવો ભોગતા નથી કે લિપ્ત થઈ જાય, સંશ્લિષ્ટ થઈ જાય. સમજમાં આવ્યું? પેલું શ્રુતિમાં શું કહે છે જો, યયેષ અક્ષી પુરુષો દૃશ્યતે એષ આત્મા અવાચે એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ તદ્યદ્યપ્યસ્મિન સર્પિર્બોધકમ વા સિંચતી વર્ષ્મની એવ ગચ્છતિ. તો છે ને, સંશ્લિષ્ટ થતો નથી જલ સાથે, જેવી રીતે એવી રીતે સંશ્લિષ્ટ થતો નથી દુઃખ દુઃખાત્મક ભોગ સાથે. તો વૈશેષ્ય તો પ્રતિપાદન થયું ને. જો અક્ષિસ્થિતસ્ય ભોગસ્તુ વાજીના મંડલ બ્રાહ્મણો પ્રસિદ્ધ. વાજસ્નેયના મંડલ બ્રાહ્મણમાં, હવે એ તો આપણે અત્યારે લેવાનો કોઈ માને એનો કોઈ પણ અત્યારે આપણે જોવાની કોઈ આવશ્યકતા નથી, પણ વાજસ્નેય વાજલ મંડલ, વાજીનામ એટલે કે વાજસ્નેય, વાજીનામ એટલે જે વાજસ્નેય જે શાખા જે છે તેના મંડલ બ્રાહ્મણમાં હૃદય દેશમાં પણ આવો ભોગ માત્ર અક્ષીમાં નથી. સમજો, અક્ષી તો શૃંગગ્રાહિકા વૃત્તિ ખાલી માત્ર તમને ખાલી પિનપોઈન્ટ કરતું હતું. એનો મતલબ એવો નથી કે ખાલી એ બ્રહ્મ પરમાત્મા ખાલી અક્ષીમાં જ સ્થિત છે. સમજમાં આવ્યું? એ હૃદય દેશમાં પણ સ્થિત છે.
આવ્યું ને સમજમાં? Yeah, એથી એમ નહીં ધારી લેવાનું કે અચ્છા અક્ષી પુરુષ, અચ્છા હવે તો આંખમાં જ હોય, બીજા ક્યાંયમાં નથી. અરે ભાઈ એ તો શૃંગગ્રાહિક વૃત્તિ હતી, એ તો ખાલી જસ્ટ પિન પોઈન્ટ કરવા માટે કહ્યું કે જો તું તારા જાતને જોઉં છું એવી રીતે જે આજે દેખાય છે એ અક્ષી પુરુષો દ્રશ્ય છે એ પરમાત્મા છે. એવી રીતે વાજીના મંડલ બ્રાહ્મણે પ્રસિદ્ધ વાજસની શાખાનો મંડલ બ્રાહ્મણમાં હૃદય દેશમાં પણ આવો જ અક્ષી પુરુષ નહીં પણ હૃદય દેશમાં સ્થિત જે પુરુષ જે છે એનું પણ આપણને પ્રસિદ્ધ શ્રવણ થાય છે. એવમ અધિકરણ ત્રયણ, આવી રીતે અધિકરણ ત્રયણ એટલે કયા મેં તમને સમજાવ્યા ત્રણ અધિકરણો. એમાં શું સિદ્ધ થયું? આ ત્રણેય અધિકરણોથી કયા અધિકરણ? શબ્દ વિશેષાધિકરણ, ગુહામ પ્રવિષ્ટિ ઉત્યધિકરણ અને અંતર ઉપપત્તિ ઉત્યધિકરણ. ત્રણ અધિકરણ થી શું સિદ્ધ થયું? ભોગ દોષ અસંસર્ગ. ભોગ દોષ નો અસંસર્ગ છે છતાંય ભોગ કરે છે. સમજાયું? અંતર્યામી સ્થિત વિશેષમ અક્ષી સ્થિતસ્ય પુરુષસ્ય અંતર્યામિત્વમ ચ વિચારિતમ. એ અક્ષી સ્થિત જે પુરુષ જે છે એનો અંતર્યામિત્વ પણ હવે નો વિચાર કરવામાં આવે છે. ખાલી જસ્ટ અંદર બેઠા રહ્યા છે અક્ષી પુરુષની અંદર, પણ કરે છે શું? સમજમાં આવ્યું ને? પુરુષસ્ય અંતર્યામિત્વમ ચ વિચારિતમ. તો દરેકે દરેક સર્વ જીવોના અંદર પણ તે સ્થિત છે, ખાલી અક્ષીમાં સ્થિત નથી. એ દરેકે દરેક જીવાત્માની અંતઃ સ્થિત પણ આ અંતર્યામી છે. અને એનો વિચાર હવે અંતર્યામ્ય અધિકરણમાં કરવામાં આવશે. અંતર્યામ્ય અધિકરણની અંદર જઈને ખરેખર ખુલીને હવે એ અંતર્યામી જે છે એ સર્વ જડ સૃષ્ટિની અંદર પણ અંતઃપ્રવિષ્ટ છે, સર્વચિદ સૃષ્ટિની અંદર પણ અંતઃપ્રવિષ્ટ છે. અને એનું કેવી રીતે અંદરથી નિયમન કરે છે એ અહીંયા હવે વિચારવાનો છે. સમજમાં આવ્યું? એનો હવે અહીંયા વિચાર થશે. તેથી આ અંતર્યામી અધિકરણ પ્રયુક્ત થયો. વિષય જે છે એ તો પછી આવશે. વિષય શું છે? શ્રુતિ આવશે ની વિષય શ્રુતિ કે જેમાં શંકા ઉત્પન્ન થશે વગેરે વગેરે. પુરુષસ્ય અંતર્યામિત્વમ ચ વિચારિતમ. તતઃ ષષ્ઠે ત્રિસૂત્રે અંતર્યામ્ય અધિકરણે. તેથી કરીને ત્યાર પછી છઠ્ઠા અધિકરણમાં 3 સૂત્ર વાળા અંતર્યામી અધિકરણમાં જેમાં 3 સૂત્ર છે એમાં કહી રહ્યા છે બૃહદારણ્યક અંતર્યામી બૃહદારણ્યક ઉપનિષદની અંદર અંતર્યામી બ્રાહ્મણ સ્થિત જે વિષય વાક્ય છે તેના પર વિચાર થશે. એ તો મેં કેટલી વખત બોલું છું. યસ્ય આત્મા શરીરમ ન વેદ યસ્ય આત્મા અંતરો યમયતિ. આ તો હું દર સેશનમાં અંતર્યામી બ્રાહ્મણ ની હોય બસ. એનો હવે વિશદ વર્ણન હવે એનો થશે. એ સેમ યસ્ય આત્મા શરીરમ કે યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ ય પૃથ્વી અંતરો યમયતિ વગેરે વગેરે. તો એ શ્રુતિ આપણો વિષય વાક્ય છે. વિષય વાક્ય સમજમાં આવી ગઈ શ્રુતિ? તો હું ક્યાં એને સમજાવતો નથી હવે વિષય વાક્યને. હું શું સમજાવું? કેટલી વખત મેં સમજાવી દીધું છે. તો વિષય વાક્ય તો બહુ સિમ્પલ છે. વિષય વાક્ય રૂપ શ્રુતિ તો સિમ્પલ છે ને? તો મેં દર વખતે ય ઇમંચ લોકમ પરંચ લોકમ સર્વાણી ચ ભૂતાન્યંતરો યમયતિ. સર્વાણી લોકમ પરંચ ઇમંચ લોકમ પરંચ લોકમ. ઇમંચ લોકમ એટલે આ લોક, પરંચ લોકમ પરલોક, સર્વાણી ચ ભૂતાન અંતરો યમયતિ. યમયતિ યમન એટલે નિયમન, યમયતિ એટલે નિયમન કરનાર. યમયતિ એટલે યમયતિ એનું મિનિંગ એ.
અંતરો યમયતિ, અંદરથી નિયમન કરે છે, યમન કરે, યમયતિ નિયમન કરે, સમજમાં? અંદરથી અંતરો યમયતિ, આ બધા એને અંદરથી નિયમન કરે છે. ય ઇમંચ લોકમ પરંચ લોકમ સર્વાણી છે ભૂત અંતરો, ભૂત એટલે જડ સૃષ્ટિ કહી ને, એવું આપણને એવું લાગી શકે કે જડ સૃષ્ટિનો જ ખાલી નિયંતા છે, પણ જો તમે પૃથ્વી વગેરે વગેરે જડ લાગતી હોય, પણ આત્મા જે છે એની અંદર પણ કહે છે કે યસ્ય આત્મા શરીર, જેનો આત્મા શરીર છે, જેને આત્મા જાણતી નથી, જે આત્માની અંદર રહીને તે આત્માનું નિયમન કરે છે, જે આત્માનું તે અમૃત છે, સમજમાં ને? અંતર્યામી આત્મા જે છે એ અમૃત છે વગેરે, એવી રીતે અહીંયા શ્રુતિ કહેવામાં આવી છે. એટલે તદેવ આનું પ્રાવિશદ જે છે તેનું જ વિશદ હવે અહીંયા ભાષ્ય કહેશે. એમાં ઘણા બધા હવે આપણને સંશયો થઈ શકે. વિષય વાક્ય આ છે, યૈમંચ લોકમ પરંચ લોકમ સર્વાણી છે ભૂત અંતરો, ભૂતાની અંતરો યમયતિ, ભૂતાની અંતરો યમયતિ ઇતિ ઉપક્રમ્ય, આવું ઉપક્રમ કરીને અંતે કહી રહ્યા છે, ય પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યામ અંતરો યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ યહ પૃથ્વીમ અંતરો યમયત્યેષત આત્માંતર્યામ્યમૃતઃ. ત્યાં સુધી ઇત્યાદિ એવા બધા જે ઉપનિષદિક વચનો જે છે તેનો અહીંયા વિચાર થશે. વિષય વાક્ય આપણું રહેશે. અહીંયા સુધી છે કોઈને પ્રશ્ન? આ તો બહુ સિમ્પલ હતું બધું. સંશય જે છે, વિષય જે છે આપણો થઈ ગયો. હવે વિષય પેલો પેલો કયો શ મીંડા વાળો નહીં, વિષયમાં તો ખાડીઓ સ આવે ને આપણો. શામૃગનો શ. હા, શામૃગનો શ. વિષય હવે આવશે. વિષય એટલે સંશય. સંશય શું થયો પાછો? વિષય બોલીશ તમે કન્ફ્યુઝ થઈ જશો પાછો. સબ્જેક્ટ પણ ડાઉટ. સંશય જ હું લઈશ અહીંયા. ડાઉટ આવ્યો તો ડાઉટમાં કહે છે, અત્યારે તો ભાષ્ય નથી લઈ રહ્યા, અત્યારે આપણે પેલું અધિકરણ માલા લઈ રહ્યા છે, એટલે ભાષ્ય નથી. આ ડાઉટ એ છે કે અંતર્યામી સર્વત્ર એક અથવા અધિદૈવ આદિ શબ્દ ભેદાત ભિન્ન તત્તદ ભિન્નમાં તત્તદ અભિમાની જીવો વા ઇત્યાશંક્ય. આ વિષય છે, એટલે સોરી સંશય છે, ડાઉટ. તો ડાઉટ ની અંદર એટલે વિષય જે છે સબ્જેક્ટ મેટર, એમાં ત્યાં એમ પણ કહે છે કે તત્ર અધિદૈવ, અધિલોક, અધિવેદ, અધિયજ્ઞ, અધિભૂત, અધ્યાત્મંચ કશ્ચિત અંતરવસ્થિતો યમયતિ અંતર્યામી ઇતિ. એમ પણ ઉપનિષદમાં આવું વાક્ય આવે છે. તો આ બધા જે અધિદૈવ, અધિલોક, અધિવેદ, અધિયજ્ઞ, અધિભૂત, અધ્યાત્મ. હવે એક વાત સમજો, અધિ શબ્દનો મતલબ સમજી જાઓ, નહીં તો તમે કન્ફ્યુઝ થતા રહેશો. અધિ એટલે 3 એના મતલબ હોય છે. પહેલો મતલબ અધિનો છે ઉપર, બરાબર, સપોર્ટ. સમજમાં આવ્યું? અધિ. બીજો મતલબ છે, અધિનો મતલબ છે કે સંબંધિત હોવું. સમજમાં આવ્યું? મતલબ સંબંધ. એટલે જેવી રીતે અધ્યાત્મ એમ આપણે છે ને, આધ્યાત્મ. આધ્યાત્મક એટલે શું? આત્માની અંદર કે આત્માની ઉપર એમ નહીં, આત્માથી સંબંધિત અધ્યાત્મ. અધિ શબ્દનો મતલબ સમજો તો પછી સમજાશે, નહીં તો બડી ગોટાળા જ થયા કરશો. અધિ શબ્દનો મતલબ પહેલો અર્થ છે અધિકરણ. કરણ હોય ઉપર એટલે કે સપોર્ટ.
સમજાયું? હમ બીજો સંબંધ હમ અને ત્રીજો છે હમ ત. અંદર હોય એને પણ અધિપાછો કહેવાય. હો અંતર હા અંતર તો હમ કેમ કે એક વાત સમજો, ગીતામાં શું કહે છે જુઓ તમે, આપણે ગીતાનો એ પુરુષોત્તમ જે સારી રીતે એક્સપ્લેન કરેલું છે, હું તમને ગીતાજીનો એ આ લખો, પુરુષશ્ચ અધિદૈવતમ, પુરુષશ્ચ અધિદૈવતમ. એટલે પુરુષ, પુરી છે તે અંદર બિરાજમાન રહે, સમજમાં આવ્યું ને? પુરીમાં બિરાજમાન રહે તે અધિદૈવત. હા 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 અધિદૈવ કહેવાય. સમજમાં આવ્યું? યા આ ભગવદ ગીતામાં 8મા અધ્યાયમાં 4થો શ્લોક છે. પુરુષશ્ચ અધિદૈવતમ. અને પુરુષનો મતલબ પુરી છે તે, એ તો યાદ રાખવાનું. હવે સમજમાં આવ્યું? હા 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 આ શયન કરનાર. પુરી એટલે ગામડું નહીં, પુરી એટલે આપણું ક્ષેત્ર, શરીર. ગામડું નહીં લઈ જતા પુરીનો મતલબ. પુરી છે તે ઇતિ પુરુષ, પુરુષશ્ચ અધિદૈવતમ. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મ એટલે સ્વભાવ. અને અધિભૂતમ ક્ષરો ભાવ. ક્ષરભાવ હોય તે આપણે શું કહીશું? અધિભૂતમ. ભૂતો સાથેનો રિલેશન, જે રિલેટેડ હોય ભાવ, કયો ભાવ હોય છે? ક્ષર ભાવ હોય છે ને. ક્ષર ભાવ હોય છે ને, ભૂત સાથે રિલેટેડ જે કંઈ પણ ભાવ હોય તે ક્ષર. એટલે કે નશ્યતે, વર્ધતે, આયતે, વર્ધતે, ભૂત સાથેનો તો આવો જ ભાવ હોય છે ને. અધિ એટલે કે સંબંધિત. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મ એટલે કે આત્મા સાથે રિલેટેડ હોય છે. આત્મામાં તો આપણે ઘણું બધું આવી શકે ને. આત્મા સાથે જે સંઘાત હોય એ પણ આવી જશે ને. જીવ સાથે રિલેટેડ અહંકાર, ચિત્ત હોય છે. ચિત્તની ઉપર અહંકાર હોય છે. અહંકારની ઉપર બુદ્ધિ હોય છે. એની છેલ્લે ઉપરનો લેયર મન હોય છે. મનની ઉપર જ્ઞાન અને કર્મેન્દ્રિયો હોય છે. સમજાય? આ બધું અધ્યાત્મ ગણાશે ને. અધ્યાત્મ ગણાશે. આ રિલેટેડ સંબંધિત થયું ને. હા, આત્મા સાથે રિલેટેડ થયું ને. અને આત્માની અંતઃપ્રવિષ્ટ શેતે, શાંતિથી શેતે કોણ? પુરુષશ્ચ અધિદૈવતમ, અંતર્યામી. સમજમાં? તો એ સમજમાં આવ્યું ને? હા. તો એટલે આ બધું સંશયમાં છે. સિદ્ધાંતમાં હું કશું કહી નથી રહ્યો હજુ. સંશયમાં આ કહે છે. એટલે તો અધિદૈવ, અધિલોક, અધિવેદ, અધિયજ્ઞ, અધિભૂત, અધ્યાત્મ, આ બધા જે જુદા જુદા 7 પ્રકારના અધિ વાપરવામાં આવ્યા છે, શબ્દો વાપરવામાં આવ્યા છે એના માટે, અંતર્યામી માટે, કે એ અંતર્યામી અધિદૈવ પણ છે, એ અંતર્યામી અધિલોક પણ છે, એ અંતર્યામી અધિવેદ પણ છે, એ અંતર્યામી અધ્યજ્ઞ છે, અધિભૂત છે અને અધ્યાત્મ પણ છે. આવા 7 શબ્દો વાપર્યા ને, વિશેષણો. એના પર સંશય થાય છે. એ કહે છે અંતર્યામી સર્વત્ર એક. 7 વખત જુદી જુદી રીતે ડિસ્ક્રાઇબ કરવાનો હેતુ શું? અંતર્યામી એક જ છે તો 7 શબ્દથી જુદી જુદી રીતે કહેવાની શી જરૂરિયાત પડી? જો એક જ અંતર્યામી રહે છે બધાની અંદર, કે જુદો જુદો અંતર્યામી રહે છે? હવે પ્રોબ્લેમ આવી ને. એક વાત સમજો, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય પૃથ્વી ન વેદ, એમ એવી રીતે યસ્ય આત્મા શરીરમ. તો આત્માની અંદર એટલે સૂર્યની અંદર જે પરમાત્મા બિરાજમાન છે, એ તમારી અંદર પરમાત્મા બિરાજમાન છે, જુદો છે કે એક છે? અને જો એક હોય, એક જ પરમાત્મા બધામાં વ્યાપ્ત થતો હોય, તો પછી અધિદૈવ, અધિલોક, અધિદેવ, આવા બધા 7 પ્રકારથી ડિસ્ક્રિપ્શન કરવાની શી જરૂર? સીધું કહી દો ને કે એક જ પરમાત્મા છે, બીજા બધામાં અંતઃપ્રવિષ્ટ.
અને જો એક જ પરમાત્મા બધામાં અંતઃપ્રવિષ્ટ થતો હોય તો બધું કેવી રીતે આવી શકે? તો પછી પરમાત્મા જ ન રહી ગયો ને, બ્રહ્મ થઈ ગયો ને. પરમાત્માનો મતલબ શું? દરેક જીવ જડાત્મક સૃષ્ટિની અંદર સેપરેટલી અંતઃપ્રવિષ્ટ થાય. બરાબર. હવે સેપરેશન જ ન થતું હોય, બધામાં વ્યાપ્ત જ રહેતો હોય તો પરમાત્મા જ કેવી રીતે બને? બ્રહ્મ જ કેવું જોઈએ ને. સમજમાં આવે છે? તો એ અહીંયા શું કહે છે? એક તો 7 પ્રકારના શબ્દો છે, 7 પ્રકારના વિશેષણો એ જ અંતર્યામી માટે ઉપયોગ કરવામાં આવ્યા છે. તો પ્રોબ્લેમ મને એ છે કે ભાઈ એક જ અંતર્યામી બધામાં અંતઃપ્રવિષ્ટ થયો, જુદો જુદો થયો. સમજમાં આવ્યું? અચ્છા, જો જુદો થયો તો શું એને આપણે અભિમાની જીવ જ ન માની લઈએ? આને અંતર્યામીનું વર્ણન જ શા માટે માનીએ? કારણ કે જો જુદો શબ્દથી ભેદથી શબ્દ ભેદથી એટલે અધિદેવ કંઈક જુદો હશે, અધિભૂત કંઈક જુદો હશે, એક નહીં માનીએ આપણે, જુદું માની લઈએ તો અભિમાની જીવ જ માની લો ને. અહીંયા પરમાત્મા માનવાનું શું કારણ છે? પરમાત્મા જ અંતઃપ્રવિષ્ટ થયો એનું કારણ શું? કેમ કે આત્માની અંદર પ્રવિષ્ટ થયો તો અભિમાની જીવ જ માની લો ને એને. તો આવા બધા પ્રકારના સંશયો ઉત્પન્ન થાય છે મૂળમાં. પછી તો ઘણા બધા એના ભાષ્યમાં તો બહુ સારું એવું વર્ણન છે એનું. પણ અંતર્યામી સર્વત્ર એક, એકદમ સિમ્પલેસ્ટ ભાષામાં અહીં એક્સપ્લેન કરેલું છે કે અંતર્યામી સર્વત્ર એક, સર્વત્ર એક જ અંતર્યામીની અહીંયા ચર્ચા થઈ છે કે જે અંતર્યામી એક જ અંતર્યામી બધામાં અંતઃપ્રવિષ્ટ થયો. પહેલો ઓપ્શન એ. બીજો ઓપ્શન એ કે આ બધા જે 7 પ્રકારના ભિન્ન શબ્દો વાપર્યા છે તેના કારણે જુદા જીવો, અભિમાની જીવોનું વર્ણન છે. એટલે પૃથ્વીની અંદર કોઈક અભિમાની જીવ છે, સૂર્યની અંદર કોઈક અભિમાની જીવ મતલબ દેવ, દેવતા, કોઈક અભિમાની દેવતા. સમજમાં? તો કોઈક અભિમાની દેવતાની વાત કરવામાં આવી છે. તો બીજો ઓપ્શન થયો ને, 2 ઓપ્શન થયા. સમજમાં? એટલે અંતર્યામી સર્વત્ર એક અથવા અધિદૈવ ભેદાત ભિન્ન. પહેલા તો એ થયો ને કે અંતર્યામી એક છે, ભિન્ન અંતર્યામી છે, અને તદ અભિમાની જીવોમાં. અને જો ભિન્ન હોય તે અભિમાની દેવતા જુદા હોય એવી રીતે શું જુદા અભિમાની દેવો માની લેવું મારે અહીંયા? કે અંતર્યામીનું જ વર્ણન છે. શું ખાતરી કે અહીંયા અભિમાની દેવતાનું વર્ણન નથી? સમજમાં આવ્યું ને? એ તો આપણે જાણીએ છીએ કે અહીંયા અંતર્યામીનું વર્ણન છે, પણ કોઈક બિચારો પેલો નવોઢા આવી હોય એવી રીતે બિચારો નવોઢા કોક હોય ને, એને ગુજરાતી પુરુષમાં શું કહેવાય નવોઢાને? પુલ્લિંગમાં શું કહેવાય? નવોઢા. સ્ત્રીમાં નવોઢા વાપરે, પુરુષને શું કહેવાય નવોઢા માટે? જે હોય તે નવોઢો કે જે હોય તે વોટેવર ઇટ ઇઝ. તો બિચારો કોઈ બીજો નવો નિશાળ્યો હોય અને એ વાંચે કે અચ્છા યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન, અચ્છા કોક પૃથ્વી દેવતા હશે ભાઈ સાહેબ કોઈ. સમજમાં આવ્યું ને? અંતસ્ત ધર્માધિકરણમાં પણ એ તો હતું કે કોઈ સુવર્ણની દાઢી છે. સમજ? વર્ણન નતો અંતસ્ત ધર્માધિકરણમાં? ઉપરથી પેલો કપ્યાસ હતું પાછું. હોય ને તો બિચારો નવો નિશાળ્યો નવો ઢો હોય તો બિચારાને પ્રોબ્લેમ થઈ જાય. એને શું ખાતરી કે અંતર્યામીનું વર્ણન છે? આપણ મહાપ્રભુજી એનું ઇન્ટરપ્રિટેશન આપણને કરીને કહ્યું કે અહીંયા અંતર્યામી છે, પણ બિચારો મહાપ્રભુજીના સિદ્ધાંતને તેઓ બિચારો જાણતો ન હોય. બિચારો પહેલી વાર વેદાધ્યયન સ્વાધ્યાયો ધ્યેતવ્ય કરતો હોય ને એમાં આ બધો પ્રોબ્લેમ થઈ જાય તો અષ્ટવર્ષમ બ્રાહ્મણો ઉપનયિત તમ અધ્યાપયિત. બિચારો ભણવા બેસે ને
આવી બને આય ને તે એવી તટસ્થ વૃત્તિથી જુઓ, ન્યુટ્રલ વૃત્તિથી જુઓ તો તમને સમજમાં આવે એનો પેન શું છે. એ તો મહાપ્રભુજી કહ્યું કે અહીંયા અંતર્યામી છે, પણ આપણે જો તટસ્થ રીતે વેદનો અધ્યયન કરીએ, મહાપ્રભુજીના પરસેપ્શન ને આપણે ઇન્ટરપ્રિટેશન ને સમજતા ન હોઈએ અને તટસ્થ રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરવા જઈએ તો આ સંશય થશે ને. સંશય થયો ને પછી સંશય તો વધારે આપણે લઈશું પછી. તો એ શંકા ઉત્પન્ન થાય તો કહે છે પ્રથમ સૂત્રે પૃથ્વ્યાદીનામ તદ અભિમાનીનામ ચ યે ધર્મા તેષામ ભગવત પ્રયુક્તત્વ બોધનાદ અંતર્યામી સર્વત્ર ભગવાન એવૈતિ નિર્ણિતમ. ભાઈ પ્રથમ સૂત્રમાં એ કહેવામાં આવ્યું છે કે જે કાંઈ પણ ધર્મોનું વર્ણન જે છે અહીંયા આ ઉપનિષદની અંદર એ બધાય આના જે અંતર્યામીના જે ધર્મો છે તે ભગવાનના ધર્મો સાથે પ્રયુક્ત કર્યા છે, ભગવાનના સાથે ઉપદેશ કરવામાં આવ્યો છે, પ્રયુક્ત કરવામાં આવ્યા છે, નહીં કે કોઈ અભિમાની દેવતા માટે. બરાબર. કરીને કેવી રીતે તો પછી સમજાશે. પ્રથમ સૂત્રમાં આ સિદ્ધ કરવામાં આવ્યું કે સર્વ ભગવાન જ અંતઃ પ્રવિષ્ટ થયા છે, કોઈ અભિમાની દેવતાની અહીંયા વાત નથી આવી રહી. આધિદૈવાદિ સંજ્ઞોપી સ એવ એતિ. આ આટલા બધા જે 7 પ્રકારની સંજ્ઞાઓ આપી ને, આધિદૈવ, અધિદેવ, અધિલોક, અધિવેદ વગેરે વગેરે વગેરે, તે પણ આ જ છે, એકનો જ વર્ણન છે. આ જુદા સંજ્ઞા છે, તેથી 7 પ્રકારના જુદા જુદા એટલે કે ભિન્ન ભિન્ન અભિમાની દેવતાઓનું વર્ણન હશે એવું જરૂરી નથી. એનો જ અહીંયા 7 પ્રકારના સંજ્ઞા આપેલી છે. પછી દ્વિતીય સૂત્રમાં એ કહે છે કે અંતર્યામી બ્રહ્મવાદેન પ્રસિદ્ધ. બ્રહ્મવાદમાં અંતર્યામી ક્યાંથી આવ્યો? બ્રહ્મવાદમાં તો જીવ, બ્રહ્મ અને જડ આ જ કાર્યમાં હોય છે. બ્રહ્મ જે છે સ્વરૂપ, કારણ ને કારણ લક્ષણ, કાર્ય ને કારણ લક્ષણ. જીવ જડ એ જે છે તે કાર્ય લક્ષણ, કાર્યમાં આવતું હોય છે. આ અંતર્યામી કઈ કોટીમાં આવે? સમજમાં આવ્યું? કાર્યકોટીમાં તો ન લઈ શકાય ને અંતર્યામી ને. તો એ હવે શાસ્ત્રાર્થ પ્રકરણ યાદ કરો. સર્વનિર્ણય, સર્વનિર્ણયમાં એનો ખુલાસો છે ને અંતર્યામીનો. મેટાફિઝિકલ એનાલિસિસ મહાપ્રભુજીએ કરી ને જયારે સર્વનિર્ણયમાં, ત્યારે અંતર્યામીનો પણ ખુલાસો થયો હતો ને. એટલે જડ જીવ જે છે કાર્યમાં આવે છે, કાર્યકોટીમાં આવે છે. બ્રહ્મની કારણ કોટી પણ 24 તત્વો કહી ને, કારણ કોટી. અને બ્રહ્મનો સ્વરૂપ કોટી એ તો આપણે સમજી ગયા, સત્યમ જ્ઞાનમ અનંતમ. કારણ કોટી આપણે જોયું, કાર્યકોટી પણ આપણે જોયું. અમુક કાર્યકોટીમાં નથી આવતા પાછા, જેમ કે અંતર્યામી કાર્યકોટીમાં નથી આવતા. એ કેમ નથી આવતા એમનું પાછું મહાપ્રભુજીએ આપેલું છે રીઝન. કાલ, કર્મ, સ્વભાવ વગેરે, પ્રકૃતિ પુરુષ વગેરે, અક્ષર બ્રહ્મ વગેરે એના પણ સ્વરૂપો આપેલા છે મહાપ્રભુજી ત્યાં કારણ કોટીમાં ડિસ્ક્રિપ્શન કરતા. અક્ષર બ્રહ્મ, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ પુરુષ, એમાંથી વળી પાછા પ્રકૃતિ પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાંથી સાત્વિક, રાજસ, તામસ, અહંકારમાંથી તત્તદ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને તન્માત્રાઓ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમ રીતે બધા એનો આવિર્ભાવ. તેવી રીતે આખા સૃષ્ટિનો આવિર્ભાવ મેટાફિઝિકલ એનાલિસિસ સર્વનિર્ણયમાં કહી છે. તો એ મેટાફિઝિકલ એનાલિસિસ ની અંદર કાલ, કર્મ, સ્વભાવનું પણ એનાલિસિસ કર્યું છે. એમાં આવ્યા છે ને અંતર્યામીનું પણ ડિસ્ક્રિપ્શન ત્યાં આવે છે. જોજો, ત્યાં ઓપન કરીને જોજો. અંતર્યામી માટે પણ મહાપ્રભુજી કહે છે કે અંતર્યામીને શું ગણવું.
તો મહાપ્રભુજી તો કહેલો છે, પણ અહીંયા પેલો જે બિચારો છે મહાપ્રભુજીના સિદ્ધાંતથી જે વાકેફ ન હોય એ તો બિચારાને પ્રોબ્લેમ થઈ જાય ને કે ભાઈ બ્રહ્મવાદમાં આ અહીંયા અંતર્યામી કઈથી આવી ગયો. સમજમાં આવ્યું? હા હા. એ તો મહાપ્રભુજી સર્વનિર્ણયમાં કહ્યું અંતર્યામીનું સ્વરૂપ. સપોઝ કે સર્વનિર્ણય પ્રકરણ નહોતો રચાયો, તેથી પહેલા તો આ સંશય ઉત્પન્ન થશે ને કે હવે આને કાર્યકોટીમાં ગણવો કે કારણકોટીમાં ગણવો. તમને સમજમાં આવે છે? સ્વરૂપ કોટી ગણવો, કારણ કોટી ગણવો કે કાર્યકોટી ગણવો અંતર્યામીને, એ તો પ્રોબ્લેમ થઈ જશે ને મહાપ્રભુજી સમજાવશે તો. કેમ કે અહીંયા અંતર્યામીની વાત થઈ રહી છે અને ક્લિયર જ નથી. મહાપ્રભુજીએ ક્લિયર કર્યું નહોતું તે પહેલા તો ક્લિયર જ નહોતું ને. એટલે અહીંયા આ પ્રોબ્લેમ આવે છે કે દ્વિતીય સૂત્રે અંતર્યામી બ્રહ્મવાદ એના પ્રસિદ્ધ. અંતર્યામી બ્રહ્મવાદમાં ક્યાં પ્રસિદ્ધ છે? કોઈ કહ્યું જ નથી એનું સ્વરૂપ શું છે. જીવ બ્રહ્મ જડાનામ એવ પ્રસિદ્ધત્વાદ. ભાઈ 3 વસ્તુ પ્રસિદ્ધ છે. બ્રહ્મ એ કાર્યકોટીમાં તો ના આવી શકે ને. બ્રહ્મ તો સ્વરૂપ કોટીમાં ગણાશે અને જીવ અને જડ કાર્યકોટીમાં. પતી ગઈ વાત. અંતર્યામી ક્યાં છે? પ્રસિદ્ધ નથી. તેથી એ કહે છે કે બ્રહ્મવાદમાં આ બધું પ્રસિદ્ધ નથી, તેથી એ કદાચ આ સાંખ્ય પરિકલ્પિત હોવું જોઈએ. એવો કોઈ પૂર્વ પક્ષ કરે ત્યાં મહાપ્રભુજી કહે છે નહીં. એટલે સૂત્રકાર રચે છે કે નહીં આ સાંખ્ય પરિકલ્પિત નથી. સાંખ્યમાં એ લોકોએ કહ્યું છે બાય ધ વે. હા, સાંખ્યમાં એટલે પેલો કોણ છે એનું નામ ભૂલી ગયો, સાંખ્યાચાર્ય. કપિલ. નહીં, એમની પહેલા થયેલો. એમની પહેલા નહીં, એમની પછી કે એમની પહેલા મને ખબર નથી, પણ એનું નામ હું ભૂલી ગયો. બે સાંખ્યાચાર્ય હતા, ભૂલી ગયો. ઓકે, એનીવેઝ પુરુષોત્તમ જે કહ્યું છે પુરુષોત્તમજી નું વાંચીશું ત્યાં સમજમાં આવશે. દત્તાત્રેયજી? ના, નહીં, એમનું નામ હું ભૂલી ગયો. કૃષ્ણ થી ચાલુ થાય છે. ઈશ્વર કૃષ્ણ કે એવું કશુંક છે એનું નામ. ઓકે. તો અંતર્યામી સાંખ્ય પરિકલ્પિત. હા, તો કોઈ પૂર્વ પક્ષ કરે કે ભાઈ આ અંતર્યામી નો કોન્સેપ્ટ તો સાંખ્યથી પરિકલ્પિત છે. સમજમાં આવ્યું? સાંખ્ય લાખો એવું કહેલું છે. બ્રહ્મવાદમાં કેમ આવું તમે કહો છો? સાંખ્યનું કેમ ગ્રહણ કરો છો? ત્યાં મહાપ્રભુજી કહે છે નહીં, અમે સાંખ્યથી ગ્રહણ નથી કરતા, બ્રહ્મવાદમાં જ આ અંતર્યામીનો કોન્સેપ્ટ છે. તો એ સૂત્ર જે છે સૂત્ર એના માટે છે. વ્યાસજીએ એ સૂત્ર રચેલું છે. ક્યાં છે પેલું સૂત્ર? ન ચ સ્માર્ત મત ધર્માભિલાપાત છે ને. બસ આ એનું એ સૂત્રનું અહીંયા કહેલું છે. રેસ્ટ કાલે લઈશું. ઈશ્વર કૃષ્ણ એ ને એનો બીજા પણ છે કોઈક. ઈશ્વર કૃષ્ણ છે એ નિરીશ્વર સાંખ્ય અને પંચશીખ. હા, પંચશીખ. યસ, પંચશીખ છે. હા, યસ. એ જ સાંખ્ય મતનો છે પંચશીખ. ઈશ્વર કૃષ્ણ જે છે નિરીશ્વર સાંખ્ય છે. નિરીશ્વર છે. પંચશીખ જે છે શેશ્વર છે. એ શેશ્વર છે. હા, બસ પંચશીખ એને રિફર કરી રહ્યા છે અહીંયા. ઈશ્વર કૃષ્ણને એને નિરીશ્વર સાંખ્ય પ્રપોઝ કર્યો હતો. એટલે બ્રહ્મવાદને સાંખ્ય સાથે કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે બ્રહ્મવાદનો મહાપ્રભુજીની ઇન્ટરપ્રિટેશન જે છે ને તમને સિમ્પલેસ્ટ વે માં શીખવી હોય ને તો શેશ્વર સાંખ્ય પ્લસ ઉપનિષદ બેને કમ્બાઈન કરો ને તો બ્રહ્મવાદ મળશે તમને. ઉપનિષદ પ્લસ કપિલ સાંખ્ય. સમજમાં આવ્યું? એ બંનેને તમે કમ્બાઈન કરીને કન્સિસ્ટન્સી કરશો તો સાકાર બ્રહ્મવાદ મળશે. એવી રીતે ઉપનિષદ પ્લસ નૈયાયિકોનો મત અને એના સાથે ઉપનિષદ સાથે તમે જો એને ઇન્ટરપ્રિટેશન કરો ને તો માધવ મત મળશે તમને. દ્વૈત મત મળશે તમને.
અને અનેકાંતિકવાદ પ્લસ ઉપનિષદ કરો ને તો રામાનુજ મત મળે તમને. જૈનનો અનેકાંતિકવાદ છે ને જે જૈનોનો, હા, એને તમે ઉપનિષદ સાથે ઇન્ટરપ્રિટ કરો ને તો તમને રામાનુજ મત મળે. કેમ કે ચિદ અચિદ છે, ચિદ જે છે એ બીજા ચિદ સાથે મેચ નથી કરતો. અને ચિદ અચિદ તો સર્વથા જુદા જ છે, પાછા દ્વૈત જ છે. અને જડ અને ચિદ દ્વૈત છે. એક જળ બીજા જળ થી દ્વૈત છે, એક ચિદ થી બીજું ચિદ દ્વિત છે. અંગી ન્યાય એક અનેકાંતિકવાદ પ્લસ ઉપનિષદ કરો તો તમને રામાનુજ મત મળે. અને ઉપનિષદ ને તમે ઇન્ટરપ્રિટ કરો કપિલ સાંખ્ય સાથે, બ્રહ્મવાદ. હા, આપણે ડેફિનેટલી મહાપ્રભુજી સાંખ્યમાં માને છે, ફોર શ્યોર, 100%. કપિલ સાંખ્ય, પણ એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું? ઉપનિષદ સાથે. હમણાં તમે કીધું ને કે એક જળ થી બીજું જળ નું શું ને એક ચિત્ત થી બીજું ચિત્ત જુદું છે, એટલે એ વાતનું શું એ ખબર નથી મને. એ મેં બહુ પહેલા સમજાવ્યું હતું વિશદ રીતે. એટલે રામાનુજના મતમાં એવું છે કે ચિદ અને અચિદ જે છે સર્વથા ભિન્ન જ છે. જયારે મહાપ્રભુજીના મતમાં એવું છે કે ચિદની મતલબ અચિદ એટલે આનંદના તિરોભાવના કારણે ચિદ જુદો પડ્યો. ચિદના તિરોભાવના કારણે જડ જુદો પડ્યો. આ મહાપ્રભુજીનો મત છે. રામાનુજ એમ કહે છે, રામાનુજાચાર્યજી એમ કહે છે કે નહીં, એવું નથી. ચિદ જ છે. આનંદનો તિરોભાવના કારણે ચિદ નથી જુદો પડ્યો. ચિદ જ છે, આનંદ જ છે. કમ્પાર્ટમેન્ટલાઇઝેશન એમ કહે. પછી બીજું બી તમે કઈ કીધું એ ખ્યાલ નથી એ જુદા કમ્પાર્ટમેન્ટ છે એવું માને છે. નહીં, આ જ છે બસ. આ જ કોલર રહીને તમે આગળ જઈને તમે કન્ક્લુડ કરો ને તો આ બધા જુદા જુદા પછી એમના સિદ્ધાંતો મળશે તમને. શરીર, શારીરિક ભાવ વગેરે વગેરે વગેરે. પણ મૂળમાં પ્રોબ્લેમ અહીંયા છે. મહાપ્રભુજી એમ કહે છે કે આનંદ અંશના તિરોભાવના કારણે ચિદ પ્રાપ્ત થાય છે અને ચિદંશના તિરોભાવના કારણે જડ પ્રાપ્ત. આ મહાપ્રભુજી સ્ટેન્ડ છે. જેમ કે નહીં એવી એ તિરોભાવ આવિર્ભાવનો કોઈ પોસિબલ એવું છે થતું જ નથી. એ પહેલેથી જ મૂળમાં જ ચિદ છે, આનંદ છે ને જડ છે, બસ મૂળમાં જ. એટલે મહાપ્રભુજી એમ કે પૈસાભાઈ સૃષ્ટિની રચના પહેલામાં જે અખંડિક રસ હતો બ્રહ્મ, એનું તમે શું કરશો? તો એ કે નહીં એ સૃષ્ટિની પહેલા પણ આવું જ હતું. એટલે એમનો મત વિશિષ્ટાદ્વૈત છે. એટલે દ્વૈતની અંદર અદ્વૈત એમનો મત છે. દ્વૈતનો બહારનો સર્કલ દ્વૈત હોય, એની અંદર અદ્વૈત ખોળે છે. તે મૂળમાં તો છે અદ્વૈત જ પાછો, મૂળમાં છે દ્વૈત જ પાછો, એની અંદર અદ્વૈત છે. સમજાયું? એટલે દ્વૈત અને અદ્વૈત નું રિલેશન એ પાછો કોમ્પ્લિકેટેડ છે. અદ્વૈત ની અંદર છે, અદ્વૈત ની અંદર દ્વૈત છે, દ્વૈત ની અંદર અદ્વૈત છે. દ્વૈત અને અદ્વૈત સર્વથા જુદા છે કે દ્વૈત અને અદ્વૈત માં તાદાત્મ્ય છે. 4 જ થયા ને પોસિબિલિટી. એમાં ચોથી ચતુર્થ પોસિબિલિટી આપણી છે, પરમ્યુટેશન કોમ્બિનેશન. મને દ્વૈત ને 1 ગણો, અદ્વૈત ને એટલે દ્વૈત અને અદ્વૈત ને પેલું પરમ્યુટેશન કોમ્બિનેશન કરો ને એની અંદર ટ્રુ અને ફોલ્સ રાખો, હે ને? 4 કોમ્બિનેશન થશે ને. તથા જુદા એવી રીતે સર્વથા જુદા, દ્વૈત ની અંદર અદ્વૈત, અદ્વૈત ની અંદર દ્વૈત, અથવા તો દ્વૈત અદ્વૈત નો તાદાત્મ્ય. તાદાત્મ્ય એટલે આઈડેન્ટિટી, થિયરી ઓફ આઈડેન્ટિટી, તાદાત્મ્ય. એ આપણો મત અહીંયા આઈડેન્ટિટી નો છે. તો એ રીતે રામાનુજ એમ કહે છે. એટલે કે કેટલી રીતે ઇન્ટરપ્રિટેશન જો કેટલીક રીતે થઈ શકે ઉપનિષદ નો.
જૈનોનો સપ્તભંગી ન્યાય છે ઉપનિષદિક નથી, એમણે સ્વયં ઇન્ડિપેન્ડન્ટલી પ્રપોઝ કરેલો છે સપ્તભંગી, અનેકાંતિકવાદ કહેવાય એને જૈનોનો. તો અને નૈયાયિકો એમ કહે છે કે નહીં, એ તો શું છે કે ભગવાન નિમિત્ત કારણ છે, બાકી ઉપાદાન ભગવાન નથી થતો. નૈયાયિકોનો સ્ટેન્ડ સમજ્યા? નિમિત્ત જે છે ભગવાન છે, પણ ઉપાદાન ભગવાન નથી. રો મટીરિયલ ભગવાન ન થઈ શકે. નિમિત્ત ભગવાન છે. રો મટીરિયલ ને એકઠા કરવા માટે નિમિત્ત જે જોઈએ ને, જે લેબર જોબ, એ ભગવાન લેબર કરે, લેબર વર્ક કરતો રહે, પણ પેલું રો મટીરિયલ ભગવાન ના થઈ શકે. રો મટીરિયલ શું છે? અણુ પરમાણુ. કારણ કે પેલો અણુ ને પરમાણુ ને બેને ભેલા કરવા માટે તો નિમિત્ત જોઈએ ને, એટલે એ લોકો એમ કે છે નહીં ધેર ઇઝ ઈશ્વર. એટલે એ લોકોને પેલું બુદ્ધમત સાથે એટલો બધો પ્રોબ્લેમ ને, બધા ઝઘડી જ પડે. નૈયાયિકોને બુદ્ધ સાથે ભેલા કરો ને તો ઝઘડી મારી થઈ જાય તમારે. ઉદયનાચાર્ય જગન્નાથજીના સામે જઈને જગન્નાથજીને દર્શને ગયા ને, ઉદયનાચાર્ય પ્રચંડ એકદમ પ્રખર નૈયાયિક, એ જયારે જગન્નાથજીના દર્શને ગયા પુરી, ઉદયનાચાર્ય કે નૈયાયિક, એટલે એમને નૈયાયિક હોવાનો એટલો બધો અહંકાર હતો એમને. અહંકારના મદના કારણે જગન્નાથજીએ દર્શન ના આપ્યા એમને. કેવાડ જ બંધ થઈ ગયા. એ આવ્યા ને તરત કેવાડ બંધ થઈ ગયા. તો જો એની ઉદયનાચાર્યજીની પણ જો એટલી કોન્ફિડન્સ લેવલ, જો અદભુત કોન્ફિડન્સ. જગન્નાથજીને ખખડાવીને એમ કે છે કે તમે કેટલા મદ થી પ્રચુર છો તમે, કે હું એક ભક્ત આવ્યો છે ને તમે મદ એટલો બધો છે કે તમે અમને દર્શન નથી કરવા દેતા. કેટલો મદી છો તમે, મદ વાળા છો. તમારું જયારે બૌદ્ધો નિરાકરણ કરવા આવશે ત્યારે હું જ તમને બચાવવા આવીશ. કોન્ફિડન્સ લેવલ જો એનો. હા, એટલો કોન્ફિડન્સ કે હું બૌદ્ધો આવે ને હું ખંડન કરું એનો, બૌદ્ધોનો. એટલો કોન્ફિડન્ટ. એટલે એકદમ ઈશ્વરવાદી ઉદયનાચાર્ય તો. પણ જો તોય મદ, કેટલો બધો મદ છે તારામાં, એમ જગન્નાથજીને કહી દીધું કે તમારામાં એટલો બધો મદ છે કે તમે એક ભક્ત આવે છે ને તમે એને દર્શન નથી આપતા. તમારું નિરાકરણ જયારે બૌદ્ધો કરવા આવશે ત્યારે કોણ બચાવવા આવશે? તમે થોડી આવવાના હતા. એ તો હું જઈશ વાદ કરવા. સ્થાપન કરવા તમે થોડી આવશો, એ તો હું જઈશ. તો નૈયાયિકો એ કહે છે નિમિત્ત કારણ ઈશ્વર છે. અને ઉપાદાનમાં શું છે? દ્વૈત છે. એટલે શું છે? મધ્વાચાર્યજી એમ ગણે છે કે ઉપાદાન તયા ભગવાન નથી હોઈ શકતા. સમજમાં આવ્યું? કે પેલી ઝાડા ક્યાં થઈ જાય છે એ લોકોને, તમને સમજમાં આવે? એ લોકોને ઝાડા ક્યાં થઈ જાય છે સમજો તમે. જો કોઈ પણ વસ્તુ ઉપાદાન તયા પ્રવૃત્ત થાય ને તો પહેલામાં પહેલો પ્રોબ્લેમ નડે વિકાર આવવાનો, મોડિફિકેશન થવાનો પ્રોબ્લેમ આવી જાય. અને જો બ્રહ્મ ઉપાદાન કારણ ત્યાં કારણ બને તો બ્રહ્મ મોડિફાય થયા વગર ચાલે જ નહીં. અને જો મોડિફાય થાય બ્રહ્મ તો બ્રહ્મ જ નહીં રહી જાય, ખતમ, બ્રહ્મ જ ખતમ. સમજમાં આવ્યું? ઝાડા ક્યાં થાય તો સમજમાં આવ્યું ને? કેમ જેવી રીતે દૂધમાંથી દહીં બનાવવું હોય તો દૂધનું મોડિફિકેશન તો થવું જોઈએ ને.
હા તો વિકૃત થઈ ગયો ને, તો થયો એટલે દૂધ તો ન રહી ગયો ને, હવે ચેન્જ થઈ ગયો ને, દૂધનો ધર્મ તો જતો રહ્યો ને. તો એવી રીતે બ્રહ્મ જો જગતનો ઉપાદાન તરીકે ઇન્વોલ્વ થઈ જાય, રો મટીરિયલ તરીકે, વિકૃતિ આવી જાય બ્રહ્મમાં. બ્રહ્મમાં વિકૃતિ આવી ગઈ તો બ્રહ્મ બ્રહ્મ જ ન રહી ગયો. એવો કેવો તમારો બ્રહ્મ કે ચેન્જ થતો રહે? એટલે બ્રહ્મને બચાવવા માટે લોકો કે છે નહીં 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 નહીં, ઉપાદાન તરીકે બ્રહ્મને નહીં ગણો ભાઈ સાહેબ, એને દ્વૈત જ રાખો. બચાવી રહ્યા છે બ્રહ્મને એટ ધ કોસ્ટ ઓફ જગત. શંકરાચાર્યજી પણ એટ ધ કોસ્ટ ઓફ જગત બચાવી રહ્યા છે. સમજવાય? બધા જ એટ ધ કોસ્ટ ઓફ બ્રહ્મ જગત, એટ ધ કોસ્ટ ઓફ જગત બ્રહ્મને બચાવી રહ્યા છે. સારો અભિપ્રાય, સારો છે, રામાનુજનો અભિપ્રાય સારો છે, પણ હવે શું કરે, એમાં એવા બધા પછી ફિલોસોફી એટલી બધી આગળ જતી રહે કે અલ્ટિમેટલી પછી બ્રહ્મના જ બે પાછા પાર્ટ કરવા પડે કે એક નિર્ગુણ બ્રહ્મ ને સગુણ બ્રહ્મ. તમે એક તો બ્રહ્મને બચાવવા ગયા અને બ્રહ્મને ભાગલા પાડી દીધા. બ્રહ્મના દ્વૈતનો બ્રહ્મના જ અદ્વૈતમાં દ્વૈત થઈ ગયો. ફિલોસોફી જતી 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 એટલી બધી પહોંચી જાય ને કે એક ખરાબ કામ કર્યું ને પછી તમારે 1000 ખરાબ કામ કરવા પડે. 1000 ખરાબ કામ કરો પછી શું થઈ જાય? જ્યાંથી ચાલુ થયું હતું એ જ રિફ્યુટ થઈ જાય. જે કાર્ય માટે આપણે શરૂ કર્યું એ જ કાર્ય પછી કરવું પડે કે ચાલો ભાઈ સાહેબ હવે માની લો કે બે બ્રહ્મ છે, એક સગુણ અને એક નિર્ગુણ. તો આ તો પ્રોબ્લેમ થયો ને. અરે મહાપ્રભુજી કહે છે કે નહીં, મહાપ્રભુજી શું કહે છે? બ્રહ્મ જે છે એ નિમિત્ત પણ કારણ છે, ઉપાદાન કારણ પણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. પરથી એનામાં જે વિકાર આવે છે, વિકાર એ અર્થમાં વિકાર ન ગણવો જોઈએ કે એક્ઝોસ્ટ થઈ ગયો હોય, નાશ થયું કશું. વિકાર નો અર્થ એ જ લેવો જોઈએ કે ત્યાં આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. અને એટલે મહાપ્રભુજી કહે છે ઉપાદાન ત્યાં ઇન્વોલ્વ થાય તો તમને શું પ્રોબ્લેમ છે? એવું જરૂરી નથી. જેવી રીતે સોનું ને ઘરેણું, તો સોનું જયારે ઘરેણામાં વિકૃત થાય છે તો સોનું સોનું નથી રહી જતું? રહે છે ને. તો કોણે કહ્યું તમને કે જો જે કઈ પણ વસ્તુ ઉપાદાનમાં હોય બધી વિકૃત જ થઈ જાય? એ સમજવાય? એટલે આપણો મત છે ને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અભિન્ન નિમિત્તોપાદાન કારણતાવાદ આપણો. યસ. એવી રીતે પ્રભાકર જે છે ભાટમત એટલે મીમાંસકો છે ને, એમાં ભાટમત અને પ્રભાકર મત, એમાં પણ આવા જ પ્રોબ્લેમ છે. કયો પેલા આપણા કયા ભટ્ટ મીમાંસકમાં પ્રખર પેલો મીમાંસક કોણ? કુમારીલ ભટ્ટ. હા, કુમારીલ મીમાંસક અને બીજા મીમાંસક છે પ્રભાકર. બે મીમાંસકો જે છે એમાં પ્રભાકર પણ નિરીશ્વરવાદી છે. એ નિરીશ્વરવાદી છે. હવે ઈશ્વરની કોઈ જરૂરિયાત નથી, બધું હેન્ડલિંગ કર્મથી જ થતું હોય, એમાં ઈશ્વરની શું જે આવશ્યકતા? જે કર્મ કરો એનું ભોગવો છો તમે, એમાં ઈશ્વરને ક્યાં લાવવાની વચ્ચે જરૂર છે? તમે જેવા કાર્ય કર્યા છે એ જ તમે ભોગી રહ્યા છો. જો તમે કાર્ય નહીં કરો, કર્મ નહીં કરો તો તમને ફલ મળવાનો હતો? મળવાનો. તો ઈશ્વરને લાવીને વચ્ચેની થર્ડ પાર્ટી કરવાની શી જરૂર છે? બધું જો અલ્ટિમેટલી કર્મથી જ થતું હોય તો પછી બીજી થર્ડ પાર્ટી લાવવાની, વચ્ચે બીજી મિડલમેન લાવવાની શી જરૂર ઈશ્વરને? અલ્ટિમેટલી કરવાનું શું છે? કર્મ. તમે જો ભેંસની જેમ બેસી રહેશો તો તમને ખાવા કોઈ મળશે? પેટમાં જશે ઓટોમેટિકલી? તો
એ તો નહીં થાય ને. ના કર્મ તો કરવું પડશે ને. ભગવાન તમને થોડી પેટમાં નાખવા આવવાના હતા. કરશો તો ભગવાન તમને હેલ્પ કરશે ને. હવે જો ભગવાન જ કર્મ પર ડિપેન્ડન્ટ થાય તો ભગવાનને ઉડાડો, કઈ જરૂરિયાત છે ભગવાનની? કર્મ જ કરો ને. સમજમાં આવ્યું? જો કરવાથી પણ એટલે ભગવાન ન કરનારને તો આપતો જ નથી ને કરનારને કદાચ આપે છે, તો ભગવાનની જરૂરત શું છે? હટાવો. જે કરનાર છે તેને જ મળવાનું છે, તો પછી કર્મને જ મુખ્ય માનો ને. ભગવાનની વચ્ચે લાવવાની શી જરૂર છે? એવી રીતે સાંખ્યોનો એવો મત છે કે પ્રકૃતિને પુરુષ ઇનફ છે, એમાં ભગવાનને વચ્ચે લાવવાની શી જરૂર છે? આખી સૃષ્ટિ પ્રકૃતિ અને પુરુષની ના લવ મેરેજ થી બધું ચાલતું હોય તો ભગવાનને વચ્ચે આવવાની શી જરૂર છે? એવી રીતે નૈયાયિકો એમ કહે છે કે ભાઈ આખી સૃષ્ટિ અણુ પરમાણુ થી બિલ્ડિંગ થતી હોય તો ઉપાદાન તરીકે જરૂર નથી, પણ નૈયાયિકો નો એ વાત છે કે નહીં, નિમિત્ત તો ભગવાન જોઈએ ભાઈ સાહેબ. કે બે પરમાણુને ભેગા કરવા માટે એક ભગવાનની જરૂર તો પડતી હોય છે. તો એ બાબતે પાછા થોડા સારા છે નૈયાયિકો. બિગ બેંગ થિયરી એ કઈ હતી? બિગ બેંગ થિયરી હતી ને, એ કઈ હતી? બિગ બેંગ થિયરી આપણા દ્વિતીય સ્કંદમાં જ છે. બિગ બેંગ થિયરી દ્વિતીય સ્કંદ. હા, દ્વિતીય સ્કંદમાં તો બિગ બેંગ થિયરી સમજમાં આવી જશે. એમાં બિગ બેંગ થિયરી જ છે દ્વિતીય સ્કંદમાં. એકોહમ બહુશ્યામ પ્રજાએ એનો જ વર્ણન પછી ત્યાં એકદમ એકચ્યુઅલી એમને વર્ણન કરેલો છે કે હિરણ્યમય પુરુષમાંથી વિરાટ પ્રકટ થયો. એ વિરાટના અજાયમ એટલે પુરુષ સૂક્તમાં એ બિગ બેંગ થિયરી છે. પુરુષ સૂક્ત જોશો ને તમે, એ બિગ બેંગ થિયરી છે. હું તમને જણાવું. જો પુરુષ સૂક્ત ઓપન કરો તો એમાં છે બિગ બેંગ થિયરી. હમણાં બ્રહ્મ સંગોષ્ઠી થયું ને, એમાં બાવાએ સમજાવ્યું છે. છેલ્લે આ વિનીતાબેન ની ડોક્ટર નો આર્ટિકલ હતો ને એમાં. હા છે, એમાં પુરુષ સૂક્તમાં જ છે બિગ બેંગ થિયરી તો. હા જો આ રહ્યું છે ને, ત્રિપાદ ઊર્ધ્વમ ઉદયિત પુરુષ પાદોસ્યેહાત ભવાત પુનઃ તતો વિશ્વર્ણમ વ્યક્રામત શાસનાનશનેભિ તસ્માદ વિરાડ જાયત છે ને. વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્યત પશ્ચાત ભૂમિ મથો પુરઃ. હા, this is Big Bang theory. તતો વિશ્વર્ણમ વ્યક્રામત શાસનાનશનેભિ તસ્માદ વિરાડ જાયત. તેમાંથી પછી તેના પછી એક વિરાટ ઉત્પન્ન થયો. એ વિરાજો અધિપુરુષ, વિરાજ એને વિરાજ કહેવાય છે. વિરાટ ને અહીંયા વિરાજ પણ કહેવાય છે. સજાતો અત્યરિચ્યત પશ્ચાત ભૂમિર્મથો પુરઃ યત પુરુષેણ હવિષામ. એ યજ્ઞ રૂપ છે. યજ્ઞથી આખી સમજાવી છે સૃષ્ટિ પ્રક્રિયા. જેમ યજ્ઞમાં હવિ, યજ્ઞની અગ્નિ, યજ્ઞમાં હોમ કરનાર, આ બધું હોય છે ને, તેવી રીતે સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે આ યજ્ઞ વાપરવામાં આવ્યો છે. બ્રહ્મે કરેલો યજ્ઞ છે સૃષ્ટિ. એવી રીતે અહીં એક્સપ્લેન કરેલું છે પુરુષ સૂક્ત. પુરુષ સૂક્ત એકદમ સ્વીટ છે. તમે સમજો ને તો મજા આવી જાય. તમે એને એમાં બધું જ મેટાફિઝિક્સ છે. તો એમાં છે આ એ જો ત્રિપાદ ઉર્ધ્વમ ઉદયિત પુરુષ છે ને, બસ એમાં એનાથી બે છે. હા, બસ ત્યાં રિફર કરજો. એમાં બિગ બેંગ છે થિયરી, બિગ બેંગ થિયરી. પછી જો અહીંયા તસ્માદ સર્વોત્તમ સમર તસ્માદ યજ્ઞ સર્વ તસ્માદ પુરુષવદ્ય બ્રહ્મા. હા જો અહીંયા પણ છે વળી. બ્રાહ્મણો મુખમાસીત બાહુરાજન્યકૃત પૂરુ તદસ્ય યદ્વૈશ્ય. એમાં પણ છે જો ચંદ્રમા મનસો જાત ચક્ષુર સૂર્યાજાયત મુખાશ્ચ ઇન્દ્રશ્ચ અગ્નિશ્ચ પ્રાણાદ વાયુરજાયત. આ પછી
એ બિગ બેંગ માંથી 1 by 1 કેવી રીતે પેલું ભૂતો ઉત્પન્ન થયા ને એ છે જો અહીંયા પેલા ભૂતો જે છે ને જે અગ્નિ વાયુ તેજ વગેરે વગેરે પંચમહાભૂત. હા ત્યાં એ બધાનું વર્ણન છે. ઓકે અહીં રાખીએ. પ્રણય ચરણ કેરો ભરોસો પ્રણય ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના સબ જગ માજ અંધેરો ભરોસો પ્રણય ચરણ કે साधन और नहीं या कली में जासु हो या निवेरो सूर्य का कहे दिविधाधरो बिना मोल को चेरो भरोसो हृदय चरण केरो. वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री मुने महारानी की जय. द्वारिकाधीश की जय. जय श्री जय श्री कृष्ण. जय श्री कृष्ण. जय श्री कृष्ण.